ધારી નગરપાલિકાના કામ ન થતા હોવાની ફરિયાદ લઈને ધારાસભ્ય દ્વારા નગરપાલિકા ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ધારી નગરપાલિકામાં સમયસર કામ ન થતા હોવાની અનેક ફરિયાદો છે, જે બાબતની ગંભીરતા લઈ ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જીવી કાકડિયા દ્વારા ધારી નગરપાલિકા ખાતે લોકોને પડતી મુશ્કેલીની બાબતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ મીટિંગમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી, મુગરેશભાઈ કોટડિયા, પીજીવીસીએલના નાયબ કાર્યપાલ ઇજનેર સાંગાણી તેમજ ઘનશ્યામભાઈ હિરપરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગના મુખ્ય મુદ્દાઓ પર મુજબ ધારી નગરપાલિકાનો વહીવટ કેવી રીતે સુધારવો અને લોકોને પડતી મુશ્કેલી કેવી રીતના દૂર કરવી તે વિશે વાતચીત કરવામાં આવી હતી। જેકેએસમી ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। સાહેબ, આજનો નગરપાલિકામાં શું કાર્યક્રમ હતો? જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી। મારા વિસ્તારમાં જ્યારે નવી નગરપાલિકા થઈ છે ત્યારે ઘણા પ્રશ્નો, જન્મ મરણના દાખલા હોય, 2 નંબરનો પ્રશ્ન હોય, સિટી સર્વેનો હોય, આ બધા ઘણા પ્રશ્નોને અનુલક્ષીને આજે તમામ આગેવાનો અને તમામ બધા પરાના બધા આગેવાનોને બધાએ બોલાવી અને ચીફ ઓફિસર, પ્રાંત કચેરી અને પ્રાંત ઓફિસર બધાને રૂબરૂ બોલાવી આ મિટિંગ કરી અને વહેલામાં વહેલા તકે આ પ્રશ્નનું સોલ્યુશન થાય એના માટે આજે પ્રયાસો કર્યા છે અને મિટિંગમાં તમામ આગેવાનો હાજર રહ્યા અને વહેલી તકે બધા પ્રશ્નો સોલ્વ થાય એના માટે બધી કાર્યવાહી કરેલ છે।